નમસ્કાર વિદ્યાર્થી મિત્ર, ધોરણ 10 વિષય ગણિત જે નવું ગાલા અસાઇનમેન્ટ 2026 આવેલું છે એમાં પ્રશ્નપત્ર નંબર 2 આપણે આગળના વિડીયોમાં સંપૂર્ણ જોઈ ગયા છીએ. પ્રશ્નપત્ર નંબર 3 બરાબર છે. ખાસ જોજો, પ્રશ્નપત્ર નંબર 3 નો વિભાગ એ આપણે આ વિડીયોમાં જોવાના છીએ. તો ચાલો વિડીયોને શરૂઆત કરીએ. બરાબર છે. સૌપ્રથમ આપણે પ્રશ્નપત્ર 3 છે એની પહેલા સૂચના શું છે તો કે સૂચના વાંચી લેવાની છે કે નીચે આપેલા બહુવિધ વિકલ્પોમાંથી જવાબમાં પ્રશ્ન માટે સાચા વિકલ્પનો ક્રમ અને જવાબ લખો. 6 વિકલ્પ હશે તમારે, બરાબર છે. એમાંથી તમારે કેટલા લખવાના છે તો કે 6 ફરજિયાત લખવાના રહેશે. ચાલો, જો સમીકરણ યુગ્મ 3x + 2ky બરાબર 2 અને 2x + 3 શું કે 5y + 1 બરાબર 0 ના આલેખ સમાંતર રેખા હોય તો કે શોધો. ચાલો, એ સમાંતર રેખા છે એ ખાસ જોજો. શું આપેલું છે તો કે સમાંતર રેખા, સમાંતર રેખાઓ હોવાથી શું આવશે? a1 ના છેદમાં a2 બરાબર b1 ના છેદમાં b2. ચાલો, a1 બરાબર છે, આ આવશે. તમારે જોવાનું છે, ખાસ જોજો, આ b1 અને આ c1 બરાબર છે. આ a2, આ b2 અને અહીંયા ધ્યાન રાખજો c2 સામે લઈ જશો એટલે c2 - 1 થશે, બરાબર છે. એટલે આપણે ખાસ જોવાનું છે. ચાલો, a1 એટલે કેટલા મૂકશું? 3. a2 એટલે કેટલા મૂકશું? 2. b1 એટલે કેટલા મૂકશું? 2k અને b2 એટલે કેટલા મૂકશું? 5. તમારે આપણે આને બેનો ગુણાકાર કરવાનો છે. 3 × 5 છેદમાં 2 બરાબર 2k. ચાલો, 2 ગુણાકારમાં સામે આવે તો ભાગાકારમાં 2 × 2 બરાબર કે ઉડે છે તો કે ના. તો અહીંયા શું? 5 તેરી 15 કેટલા આવશે? 15 છેદમાં 2 દુ 4 બરાબર કે. તો આપણો જવાબ આવશે 15/4. ઓપ્શન નંબર સી આપણો જવાબ છે 15/4. બરાબર. આ રીતે તમારે પહેલો MCQ કરવાનો હતો. ચાલો, બીજો MCQ જુઓ. બીજા MCQમાં શું છે? જો સમીકરણ 3x² બરાબર છે 3x² + 2k + 1x - k + 5 બરાબર 0 ના બિંદુ આલ્ફા અને બીટા હોય તો આલ્ફા + બીટા અને આલ્ફા × બીટા હોય તો કે શોધો. ચાલો, અહીંયા તમારે શું કરવાનું છે તો કે અહીંયા તમારે સૌપ્રથમ આપણે a બરાબર કેટલા લખી શકીએ? 3. b બરાબર આપણે શું લખી શકીએ? તો આ લખી શકીએ, બરાબર છે. આપણે ખાસ જોવાનું છે. b બરાબર આપણે શું લખી શકીએ તો કે 2k + 1 અને c બરાબર આપણે શું લખી શકીએ? આ નિશાની સાથે -k + 5 બરાબર. આમ આપણે છોકરાઓ લખી શકીએ. આ a હોય કારણ કે આપણું સમીકરણ છે ax² + bx + c બરાબર 0. આ x છે એટલા માટે તો a બરાબર 3, b બરાબર 2k + 1, c બરાબર -k + 5 થાય છે. ચાલો, આલ્ફા + બીટા અને આલ્ફા × બીટા સૂત્ર મૂકો. -b/a અને c/a બરાબર છે. ચાલો, કિંમત મુકાવો. માઇનસના b એટલે કેટલા છે તો કે 2k + 1 છેદમાં c a કેટલા છે? 3. ચાલો, અહીંયા c એટલે -k + 5 છેદમાં કેટલા આવશે? 3. આ 3 ને આ 3 વયા જશે. આ માઇનસ ને આ માઇનસ પણ વયા જશે. 2k + 1 બરાબર k + 5. આલા પ્લસ કે છે સામે આવે તો છોકરાઓ શું થઈ જાય? માઇનસ. આ પ્લસ છે સામે જાય તો કેવા થઈ જાય? માઇનસ. 2k માંથી કે જાય તો k, 5 માંથી 1 જાય તો 4. આપણો જવાબ છોકરાઓ આવશે k બરાબર 4. શું આવશે તો કે k બરાબર 4 આપણો જવાબ આવશે. શું આવશે તો કે k બરાબર 4. તમારે અહીંયાથી લખતું જવાનું છે, બરાબર છે. પછી સમીકરણ નંબર 3 શું કે દાખલા નંબર 3 સમાંતર શ્રેણી શું આવશે તો કે આપણે સમાંતર શ્રેણી બરાબર છે √2 + રૂટ કેટલા છે? 8 + √18 નું 10મું પદ શોધો. સૌ પ્રથમ છોકરાઓ આ છે √2 છે. આને આપણે આમ લખી શકીએ 4 દુ 8, આને લખી શકીએ 9 દુ 18. એટલે આપણી શ્રેણી થાય √2. એ જો અહીંયા ધ્યાન આપજો. આનું શું થાય તો કે 2 બરાબર છે 2 √2. અહીંયા થાય 3 √2 ... આનું 10મું પદ શોધવાનું છે છોકરાઓ. એ આપણો થશે √2. ડી આપણે જોતો હોય
a2 માઇનસ a1 બરાબર 2√2 માઇનસ √2, તો આપણો જવાબ શું આવશે √2. અને n આપણે આપ્યો છે 10. આપણે 10મું પદ શોધવાનું છે એટલે an શોધવાનો છે. an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d. ચાલો a એટલે √2 પ્લસ 10 માઇનસ 1 અને d એટલે √2. તો અહીંયા કેટલા આવશે √2 પ્લસ 10 માંથી 1 જાય તો 9 √2. તો એ 10 બરાબર શું આવશે 9. આ એક કોઈ 9 ને 10 √2, પણ આવો કોઈ ઓપ્શન છે નહીં. તો જો આને રૂટમાં લઈ જાઓ 10, તો 10 નો વર્ગ કેટલો થાય 100 ગુણ્યા 2, તો કેટલા થાય 200 √ થાય. તો આપણો જવાબ આવશે. છોકરાઓ દર વખતે આપણે શું કરતા હતા વર્ગમૂળ કાઢતા હતા. અહીંયા આપણે વર્ગમૂળ છે કાઢેલું છે એનો વર્ગ કરી અને અંદર જવા દઈશું એટલે 100 દુ 200. આપણો ઓપ્શન આવશે 200 બરાબર. અહીંયા ખાસ ધ્યાન રાખજો આ 2 છે આવો જવાબ ન હોવાથી આ 10 છે અને અંદર લઈ જાવ તો 100 થઈ જાય. 100 દુ 200 થાય બરાબર છે. એટલા માટે આપણો જવાબ આવશે. અહીંયાથી તમે આ રીતે MCQ લખી લેજો બરાબર છે. ચાલો હવે એના પછી આપણે આગળ જોવાના છીએ 4 નંબર. 4 નંબરમાં જો આ પ્રશ્ન પૂછાય તો તમે સીધું લખી શકો છો. આ જવાબ આવશે, પણ તમારે સમજવું હોય તો હું અહીંયા સમજાવું છું કેમ. સારું જોઈએ PXY નું ઉદ્ગમ બિંદુથી અંતર એટલે અહીંયા ધ્યાન રાખજો. અહીંયા P આપ્યો છે x અને y. Q એટલે ઉદ્ગમ બિંદુ 0 0 થાય. ઉદ્ગમ બિંદુના યામ હંમેશા 0 0 હોય. અંતર પૂછ્યું છે એટલે PQ નો વર્ગ બરાબર x1 માઇનસ x2 નો વર્ગ પ્લસ y1 માઇનસ y2 નો વર્ગ. ચાલો x1 બરાબર y1, x2 y2. ચાલો x માઇનસ 0 નો વર્ગ પ્લસ y માઇનસ 0 નો વર્ગ બરાબર x નો વર્ગ પ્લસ y નો વર્ગ બરાબર pq નો વર્ગ. આપણે વર્ગમૂળ કાઢ્યો એટલે pq બરાબર રૂટ x વર્ગ પ્લસ y વર્ગ. એટલા માટે આપણો જવાબ આ આવશે. પણ છોકરાઓ જો આ દાખલો પૂછાય તો તમારે ખોટું કાંઈ કરવાનું નથી. આ દાખલો યાદ રાખી લેવાનો છે કે ઉદ્ગમ બિંદુથી જો તમને અંતર પૂછ્યું છે એટલે તમારે સીધો જવાબ ટીક કરવાનો બરાબર. યાદ જ રાખી લેવાનું છે. આમાં તમારે ખોટું કોઈ વસ્તુ કરવાનું રહેતું નથી. તો તમે અહીંયાથી આ દાખલો આ રીતે કરી શકશો. ચાલો 5મા નંબરમાં જુઓ. 5મા નંબરમાં શું કીધું છે તો કે 1 પ્લસ tan સ્ક્વેર થીટા પ્લસ 1 માઇનસ cos સ્ક્વેર થીટા બરાબર છે. તો 1 પ્લસ tan સ્ક્વેર થીટા બરાબર. અહીંયા લખું છું 1 પ્લસ tan સ્ક્વેર થીટા 1 માઇનસ cos સ્ક્વેર થીટા. હાલો 1 પ્લસ tan સ્ક્વેર થીટા એટલે sec સ્ક્વેર થીટા થાય. અને આને લાગશો અહીંયા 1 માઇનસ cos સ્ક્વેર થીટા એટલે sin સ્ક્વેર થીટા થાય બરાબર. યાદ રાખજો આપણે સૂત્ર છે યાદ રાખવા પડે બરાબર. sec સ્ક્વેર થીટા એટલે 1/છેદમાં cos સ્ક્વેર થીટા થાય. આ પણ સૂત્ર છે sec સ્ક્વેર થીટા બરાબર 1/છેદમાં cos સ્ક્વેર થીટા અને આ sin સ્ક્વેર થીટા. ચાલો આ બેયનો ગુણાકાર કરો તો sin સ્ક્વેર થીટા છેદમાં cos સ્ક્વેર થીટા. તો sin ના છેદમાં cos એટલે tan થાય એટલે tan સ્ક્વેર થીટા. આપણો જવાબ આવશે tan સ્ક્વેર થીટા. શું આવશે તો કે આપણો જવાબ આવશે tan સ્ક્વેર થીટા. એટલે કે આપણો ઓપ્શન C આવશે. અહીંયા તમારે ફરજિયાત સૂત્ર યાદ રાખવા પડે અને આ ચેપ્ટરમાંથી બરાબર ત્રિકોણમિતિમાંથી તમારે સૂત્ર ફરજિયાત કરવા પડશે. તો જ તમારા MCQમાં માર્ક છે એ કપાશે નહીં. બાકી તમારા MCQમાં માર્ક કપાવવાની સંભાવના છે. બાકી આ ચેપ્ટરમાંથી 2 માર્કના દાખલા પૂછાય છે એ ઘણા સરળ હોય છે. ચાલો નીચે આપેલી આવૃત્તિ વિતરણમાં વર્ગ 30 થી 40 ની સંચય આવૃત્તિ શોધો. સંચય આવૃત્તિ એટલે સરવાળો કરવાનો થાય. અહીંયા CF લખી નાખું, ઊભું કોષ્ટક નથી કરતો એટલે 27. એ 27 ને 12 કેટલા થાય તો કે જો 7 ને 2 9 અને 3 39. 39 ને 8 કેટલા થાય તો કે 39 ને 8 47 થાય છોકરાઓ. તો અહીંયા ખાસ જોજો 47 થાય. 47 ને 5 કેટલા થાય તો કે 52 થાય અને 52 ને 8 કેટલા થાય 60 થાય. આ સંચય આવૃત્તિ આપણે 30 થી 40 ના વર્ગની પૂછી છે. 30 થી 40 ના વર્ગની સંચય આવૃત્તિ કેટલી છે તો કે 52 છે. તો આપણો ઓપ્શન છોકરાઓ C B છે એ જવાબ આવશે. આપણો જવાબ આવશે 52 બરાબર છે. તો અહીંયાથી તમે આ રીતે લખી શકો છો. અહીંયા આપણા MCQ પૂરા થાય છે. હવે આપણે ખાલી જગ્યા તરફ જઈએ છીએ. ચાલો પહેલી ખાલી જગ્યા બરાબર. નીચે આપેલા વિધાનો સાચા બને તે રીતે કોષ્ટકમાં આપેલા વિકલ્પમાંથી યોગ્ય જવાબ પસંદ કરો. 7 થી માંડીને 12 5 ખાલી જગ્યાઓ છે આપણે અહીંયા લખવાની છે. પહેલી ખાલી જગ્યા નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા અને નાનામાં નાની વિભાજ્ય સંખ્યાનો લસાઅ શોધો.
ચાલો અવિભાજ્ય સંખ્યા નાનામાં નાની કઈ છે? તો કે નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા 2 છે અને વિભાજ્ય સંખ્યા નાનામાં નાની કઈ છે? તો કે વિભાજ્ય સંખ્યા 4 છે. 4 અને 2 નો લસા લેશો છોકરાઓ તો લસા કેટલો આવશે? તો કે જો આ 2 છે એ 4 માં આવી જાય એટલે મોટી સંખ્યા લસા આવે એટલે લસા 4 આવશે. તો આપણો જવાબ છે એ 4 આવશે. શું આવશે? તો કે આપણો જવાબ 4 આવશે. આ પણ તમે સીધું યાદ રાખી શકો, ગણતરી ન કરવાની બેસવાની હોય, બરાબર છે કે ભાઈ નાનામાં નાની અવિભાજ્ય અને વિભાજ્ય સંખ્યાનો લસા પૂછે તો યાદ રાખવાનું 4 અને ગુસ્સા જો પૂછે છોકરાઓ ગુસ્સા તો યાદ રાખજો કે 2 જવાબ આવશે. બરાબર છે. એના પછી આપણે 8મી ખાલી જગ્યા જોવાની છે. 8મી ખાલી જગ્યામાં જો શું કીધું છે કે જો બહુપદી p of x બરાબર x વર્ગ માઇનસ k પ્લસ 3x પ્લસ 5k માઇનસ 1 ના શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર સમાન હોય તો k શોધો. છોકરાઓ અહીંયા કાંઈ નથી કરવાનું, પહેલા a લખી લ્યો. a એટલે કેટલા છે? 1. બરાબર. b એટલે કેટલા છે? માઇનસ k પ્લસ 3 અને c એટલે કેટલા છે? તો કે 5k પ્લસ 1. ચાલો શૂન્યનો સરવાળો બરાબર શૂન્યનું ગુણાકાર. ચાલો શૂન્યનો સરવાળો શું છે? માઇનસ b ના છેદમાં a અને ગુણાકાર શું છે? c ના છેદમાં a. બરાબર. કિંમત મુકાવો માઇનસ. બરાબર. અહીંયા ખાસ ધ્યાન રાખજો માઇનસ નિયમના માઇનસ બરાબર છે k પ્લસ 3 છેદમાં c એટલે 1. અહીંયા ધ્યાન રાખજો 5k પ્લસ 1 છેદમાં 1 એટલે આવે આ માઇનસ 12 આવે તો પ્લસ થઈ જાય છોકરાઓ એટલે અહીંયા વધશે શું? k પ્લસ 3 અને 5k પ્લસ 1. ચાલો સામે વહી જાય, આ સામે આવી જાય એટલે 3 માઇનસ 1 5k માઇનસ k તો અહીંયા કેટલા આવશે? 2. અહીંયા આવશે 4k. તો k બરાબર શું આવશે? તો કે 2 ના છેદમાં 4. 2 1 2 2 2 4 1 ના છેદમાં 2 છોકરાઓ આપણો જવાબ આવશે. શું આવશે? તો કે 1 ના છેદમાં 2. તમે આ રીતે કરી શકો છો. અહીંયા મેં તમને ગણતરી દર્શાવેલી છે, તમે ગણતરીથી જોઈ શકો છો. અહીંયા જવાબ શું આવશે? તો કે 1 ના છેદમાં 2. ચાલો 9 નંબરનો પ્રશ્ન જોવાનો છે. બરાબર. ગણિતના પ્રશ્નપત્રમાં રાયના 80 માંથી 80 ગુણ મળવાની સંભાવના કેટલી? તો અહીંયા છોકરાઓ ધ્યાન રાખજો કુલ પરિણામ કેટલા આવશે? કુલ પરિણામ 81 આવશે. કેટલા આવશે? 81. કારણ શું છે છોકરાઓ કે 1 થી માંડીને 80 ગુણ તો બધાને મળવાના જ છે, પણ 0 એક વધારાનો ગુણ છે. 0 પણ મળી શકે એટલે શક્યતા 81 વધી જાય. એટલે આપણે પૂછ્યું છે એને બરાબર સંભાવના, તો કે સંભાવના કેટલી થાય? સંભાવના તો 80 આવે એટલે આંકડા કેટલા હોય? 1 છેદમાં કેટલા આવશે? 81. તો આપણો જવાબ આવશે 1 ના છેદમાં 81. ઉતાવળમાં 1 ના છેદમાં 80 છોકરાઓ કરી દે છે, છોકરાઓની ભૂલ થાય છે. પણ જ્યારે ગણિત વિષયના કોઈ પણ માર્કના ગુણ આવે અથવા સામાજિક વિજ્ઞાન કોઈ પણ હોય તો જેટલા માર્કનું પેપર હોય એના કરતાં 1 વધારે પરિણામ મળે. કારણ તમને મેં કહી દીધેલું છે, કારણ કે 0 એક વધારાનો આંકડો છે. તો અહીંયાથી તમે સીધું લખી શકશો. ચાલો 10 નંબરમાં આપણે જોવાનું છે. બરાબર છે. સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા બરાબર છોકરાઓ 1 થાય. આ સૂત્ર છે. બરાબર. આની કોઈ ગણતરી ના હોય. સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા બરાબર શું થાય? 1 થાય છે. બરાબર. એટલે આપણે સીધું જ આ યાદ રાખવા જેવું છે કે સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા બરાબર 1. ચાલો 11 નંબરમાં શું કીધું છે? તો કે વર્તુળનો સ્પર્શક વર્તુળને ખાલી જગ્યા બિંદુમાં છેદે તો યાદ રાખજો આ પણ સીધું યાદ રાખવા જેવું છે. વર્તુળનો સ્પર્શક વર્તુળને એક જ બિંદુમાં છેદતો હોય. શું આવશે? તો કે વર્તુળનો સ્પર્શક હંમેશા વર્તુળને એક બિંદુમાં છેદે છે. ચાલો એના પછી 12 નંબર જો કોઈ આવૃત્તિ વિતરણ માટે m બરાબર આ x બાર છે છોકરાઓ. શું છે? તો કે x બાર છે. શું છે? તો કે આ x બાર છે. અહીંયા ધ્યાન રાખજો. બરાબર છે. આપણાથી ટાઈપિંગ મિસ્ટેક અહીંયા થઈ ગઈ છે. આ શું આવશે? x બાર. શું છે? x બાર. ચાલો હવે આપણે લખવાનું છે સૂત્ર. બરાબર. z બરાબર 3m માઇનસ 2x બાર. ચાલો કિંમત મુકાવો 3, મધ્યક આપ્યો છે 15, 2x બાર આપ્યો છે 18. 15 તેરી 45, 18 દુ 36. બરાબર. z તો z બરાબર કેટલા આવશે? તો કે 9 જવાબ આવશે. તો આપણો જવાબ શું આવશે? તો કે આપણો જવાબ 9 આવશે. z બરાબર 9. તો આપણે 12મો જ છે. બરાબર. પ્રશ્ન એ હતો. ચાલો એના પછી નીચે આપેલા વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો.
બરાબર છે. આપણે જોવાનું છે કે √2 માઇનસ √3 બીજા કૌંસમાં √3 પ્લસ √2 એ અસમય સંખ્યા છે. આ વિધાન ખોટું છે. કારણ અહીંયા ધ્યાન આપજો, આને આમ નામ રાખશું √2 માઇનસ √3. આ છે એને ઉલટું લખી શકાય √2 પ્લસ √3, કારણ કે એનાથી કોઈ ફેર પડવાનો નથી, કારણ કે બે પ્લસ જ છે એટલા માટે. હવે તમે થોડુંક નિહાળો તો જો આ સૂત્ર છે a માઇનસ b a પ્લસ b બરાબર a વર્ગ માઇનસ b વર્ગ. તો અહીંયા છોકરાઓ જુઓ આ છે જો માઇનસ બરાબર, આ છે પ્લસ, તો આ થાય તો આપણે અહીંયા સૂત્ર મૂકીએ a એટલે આ અને b એટલે આ, √2 નો વર્ગ માઇનસ √3 નો વર્ગ. તો 2 નો વર્ગ કેટલો થાય 4 માઇનસ 9 બરાબર -5. તો -5 અસમય સંખ્યા છે તો કે ના, એ અપૂર્ણાંક સંખ્યા છે, માટે આપેલું વિધાન કેવું છે? ખોટું છે. જો અહીંયા તમે ઉતાવળમાં આ સમજો નહીં તો તમે સીધું સાચું કરો અને તમારો જે પ્રશ્ન છે એ ખોટો પડતો હોય છે. ચાલો 14. અહીંયા પણ કંઈ યાદ રાખો કે n ઘાતવાળી બહુપદીને મહત્તમ n+1 શૂન્ય હોય તો એવું ક્યારેય બને નહીં. n ઘાતવાળી બહુપદીને મહત્તમ શૂન્ય n જ હોય. જેટલી ઘાત હોય એટલા જ શૂન્ય હોય, એનાથી વધારે શૂન્ય ક્યારેય હોઈ શકે નહીં. એટલે આપેલું વિધાન ખોટું છે. જો અહીંયા ખાલી n આપ્યો હોત તો આપેલું વિધાન સાચું આવત. બરાબર છે. તો આ 14 નંબર. હાલો 15 નંબર આપણે જોવાનું છે. અહીંયા 15 નંબરમાં જો શું આપ્યું છે કે સમીકરણ 3x + 4y = 24 નો આલેખ x બિંદુને 8 0માં છેદે છે. તમારે અહીંયા કાંઈ નથી કરવાનું, જો આમાં કિંમત મૂકવાની. બરાબર છે. જો 24 આવી જાય તો એ છેદતો હોય, જો 24 ન આવે તો ન છેદતા x અને y. બરાબર છે. તો 3 8 + 4 0 = 24. તો 8 તેરી 24 + 0 = 24. તો 24 = 24. તો આ બિંદુ છે બે સરખા આવે તો એ બિંદુમાં છેદતો હોય. તમારે કોઈ વસ્તુ જોવાની નથી, તમારે છતાંય તમારે જો આલેખ દોરવું હોય તો તમે દોરી શકો છો. બરાબર, કારણ કે આ x ઉપર આવે એટલે અહીંયા જ આવે, એટલે આમ છેદતું હોય ત્યારે જ એમાં આવતો હોય છે. ચાલો 16 નંબર આપણે જોવાના છે. 16 નંબરમાં જુઓ શું કીધું છે કે 2020ની સાલમાં 53 સોમવાર આવે તેની સંભાવના 3/7 છે. વિધાન ખોટું છે છોકરાઓ. આ તમને હું શોર્ટકટ આપું છું, સીધું યાદ રાખી શકો કે 2020 છે છોકરાઓ. એ કયું વર્ષ છે? તો કે લીપ વર્ષ છે. કયું વર્ષ છે? તો કે લીપ વર્ષ છે. તો લીપ વર્ષ હોય તો 366 દિવસ હોય. કેટલા હોય? તો કે 366 દિવસ હોય. કેટલા હોય? તો 366. તો યાદ રાખજો 366 છે એમાં 52 અઠવાડિયા અને 2 દિવસ હોય વધારાના. તો લીપ વર્ષમાં જો કોઈ પણ વાર પૂછે તો 2/7 જવાબ આવે, અને સાદું વર્ષ હોય તો જવાબ આવે 1/7. એટલે 3/7 ન આવે છોકરાઓ. તો આટલું તમે અહીંયાથી સીધું યાદ રાખી લ્યો, તમારે કોઈ મગજમારી નથી કરવાની. વર્ષ જે પૂછ્યું હોય એ જો માનો કે લીપ હોય તો 2/7 જવાબ આવે, અને જો સાદું વર્ષ હોય તો 1/7 જવાબ આવે. આપણે અહીંયા 3/7 પૂછ્યો છે એટલા માટે એ જવાબ નહીં આવે. ચાલો એના પછી 17 નંબરની પ્રશ્ન જુઓ. અહીંયા શું કીધું છે? આવો જ પ્રશ્ન આગળના પ્રશ્નપત્રમાં છે, એને અહીંયા રિપીટ થયો છે. નીચેના પ્રશ્નના એક વાક્ય શબ્દ કે અંકમાં જવાબ લખો. kx = k + 7 2k + 7 એ કોઈ સમાંતર શ્રેણીના ક્રમિક પદ હોય તો k શોધો. અહીંયા તમારે ક્રમિક પદ પૂછે એટલે તમારો d. બરાબર છે. ગુણોત્તર હંમેશા સમાન હોય d. બરાબર છે. તો આ a1 આ a2 આ a3. તો a2 - a1 બરાબર a3 - a2. કિંમત મૂકો. a2 એટલે કેટલા થાય? k + 7. છોકરાઓ જ્યારે બે રકમ હોય ને ત્યારે એને ખાસ છોકરાઓ સૂચના કે એને કાઉન્સમાં મૂકવી, નકર તમારી ભૂલ થશે. બરાબર છે. a3 એટલે 2k + 7 - k + 7. ચાલો હવે આને સાદું રૂપ આપો. k + 7 આગળ માઇનસ છે એટલે બધી નિશાની માટે પ્લસ છે તો માઇનસ, માઇનસ છે તો પ્લસ. 2k + 7 હાલો માઇનસ છે, આ પ્લસ છે તો માઇનસ, માઇનસ. હાલો ઉડતું હોય ત્યારે માઇનસ કે ઉડી જાય, માઇનસ કે ઉડી જાય, +7. બરાબર છે. અહીંયા ધ્યાન રાખજો, આ પણ +7 ઉડી જાય તો અહીંયા વધશે શું? k + 3 2k - 7. હાલો આ સામે લઈ જાઓ, આને સામે લઈ આવો. બરાબર છે. આ માઇનસ તો પ્લસ, આ પ્લસ તો માઇનસ. તો અહીંયા કેટલા આવશે? 10. અહીંયા કેટલા આવશે? k. તો k બરાબર છોકરાઓ 10 જવાબ આવે. શું આવે? તો કે આપણો જવાબ k બરાબર 10 આવે. તમારે મૂકવું હોય તો મૂકીને પણ ટ્રાય કરી શકો. અહીંયા 10 મૂકો એટલે 7, અહીંયા 10 મૂકો એટલે 17,
અહીંયા 10 મૂકો એટલે 27. તો જો 10 નો ડિસ્ટન્સ છે 10 નો, એટલા માટે આપણો કે બરાબર 10 જવાબ આવે છે. ચાલો એના પછી 18 નંબર જોવો. 18 નંબર શું છે? વર્તુળની બહારના ભાગમાં આવેલા બિંદુમાંથી વર્તુળને કેટલા સ્પર્શક હોય? તો યાદ રાખજો છોકરાઓ, 2 સ્પર્શક હોય. બરાબર, અહીંયા તમારે જોવું હોય તો તમે આ જોઈ શકો છો. એક આ બિંદુ એ છે અહીંયા અને કા, બરાબર, 2 જ સ્પર્શક હોય, એથી વધારે સ્પર્શક દોરી શકાય નહીં. તો અહીંયા સીધો તમે જવાબ 2 લખી શકો છો. ચાલો 19 નંબરમાં જુઓ શું કીધું છે કે ફળોના એક ટોપલામાં, બરાબર, ખાસ જોતા જજો, 12 કેરી, 15 સફરજન અને 20 નારંગી છે. ટોપલામાંથી એક ફળ યાદચ્છિક રીતે પસંદ કરતા તે લીચીનું ફળ હોય તેની સંભાવના. છોકરાઓ ડાયરેક્ટ લખી શકાય, 0 લખી નાખો, કોઈ, બરાબર છે, તમારું ખોટું ના પડે. તમારે લખવાનું સંભાવના 0, સંભાવના 0. દાખલો કરવાની જરૂરિયાત નથી, કારણ કે એમાં ક્યાંય લીચીનું ફળ આપેલું નથી. છતાંય તમારે દાખલો કરવો હોય તો લખી શકાય કુલ પરિણામ. શું લખી શકાય? કુલ પરિણામ. પરિણામ બરાબર કેટલા આવશે? તો કે 12, 15 અને 20, 35 ને 10, 45 ને 46, 47, બરાબર. પી ઓફ એ બરાબર 0/47 બરાબર 0. આમ તમે લખી શકો, ડાયરેક્ટ 0 લખો તો પણ આ ખોટું પડે નહીં. ચાલો એના પછી છે 20મા નંબરનો પ્રશ્ન તમારે જોવાનો છે. 20મા નંબરમાં જોવો શું કીધું? જો પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાઓનો મધ્યક 5n/9 હોય તો n શોધો. પ્રથમ n પ્રાકૃતિક સંખ્યા, પ્રથમ n, બરાબર છે, ખાસ જોજો, પ્રથમ n પ્રાકૃતિક સંખ્યા કેટલી હોય? તો કે n+1/2 હોય. એનો મધ્યક તમને આપી દીધો છે. કેટલો આપ્યો છે? તો આપણે જોઈ શકીએ છીએ એનો મધ્યક આપ્યો છે 5n/9, બરાબર છે. આ તમે સૂત્ર દ્વારા સાબિતી મેળવી શકો છો, સીધું લખી શકો. ચાલો સાદું રૂપ આપો, આને ગુણશે, આને ગુણશે, બરાબર. 9 અહીંયા લખવાનો એક સ્ટેપ વધારું છું એટલે તમને થોડુંક સમજાય. 5 દુ 10n, 9n + 9 બરાબર 10n, બરાબર. 9 એમ 10n - 9n, તો n બરાબર 9 છોકરાઓ જવાબ આવશે. શું આવશે? તો n બરાબર 9 જવાબ આવશે. તમે 9 લખી શકો છો. ચાલો એના પછી આપણે 21 નંબર જોવાનું છે. 21 નંબરમાં શું છે? તો કે હવે આપણે અહીંયા છે એ આ લંબઘનનું કુલ પૃષ્ઠફળ શોધ્યું છે, બરાબર છે. લંબઘનના કુલ પૃષ્ઠફળનું સૂત્ર આપણે ખબર હોવી જોઈએ તો જવાબ આવડે. લંબઘનનું કુલ પૃષ્ઠફળ, લંબઘનનું કુલ પૃષ્ઠફળ 2 કૌંસમાં લંબાઈ પહોળાઈ, પહોળાઈ ઊંચાઈ અને ઊંચાઈ લંબાઈ છે. ચાલો કિંમત મુકાવો 2. આ માનો કે લંબાઈ, આ હોય માનો કે પહોળાઈ, આ હોય ઊંચાઈ. તો લંબાઈ કેટલી છે? તો કે 4 સેમી. પહોળાઈ કેટલી છે? તો કે જોઈ શકો છો 3 સેમી, 3 સેમી. અને ઊંચાઈ કેટલી છે? તો કે 2 સેમી. ઊંચાઈ કેટલી છે? 2 સેમી. અને લંબાઈ કેટલી છે? 4 સેમી, બરાબર. ચાલો કિંમત મૂકો 2. 4 તેરી 12, 3 દુ 6, 4 દુ 8, 2. આ કેટલા થાય? 12 ને 8, 20 ને 6, 26. 26 દુ કેટલા થાય? 52 સેમી, બરાબર છે, વર્ગ, સેમી વર્ગ. ઓપ્શનમાં ગોતો 52 સેમી વર્ગ છે, તો કે હા. તો આ તમારો જવાબ આવશે, આનો 52 સેમી વર્ગ. ચાલો સમઘનનું પાર્શ્વ પૃષ્ઠફળ. પાર્શ્વ પૃષ્ઠફળ એટલે છોકરા ઉપર અને નીચેની બાજુ ન લેવાની હોય, ખાલી ને ખાલી 4 બાજુ લેવાની હોય. કેટલી લેવાની હોય? 4 બાજુ લેવાની હોય. તો સમઘનનું આ શબ્દ આવડે. પાર્શ્વ પૃષ્ઠફળ એટલે હંમેશા 4 બાજુ થાય. યાદ રાખજો, પૃષ્ઠફળ બરાબર 4l નો વર્ગ થાય. શું થાય? 4. જો કુલ પૂછ્યું હોત તો 6l નો વર્ગ થાય, પણ પાર્શ્વ પૂછ્યું છે ઉપર ને નીચે બાજુ ન આવે. હવે તમારે અહીંયા સીધી કિંમત મૂકવાની છે 4, 5 નો વર્ગ, 4, 5 નો વર્ગ 25 બરાબર 100 સેમી વર્ગ. શું આવશે? 100 સેમી વર્ગ. આમાં ઓપ્શનમાં જો 100 સેમી વર્ગ છે તો કે આ રહ્યો, તો આપણો જવાબ છોકરાઓ અહીંયા એ આવશે. તો આ રીતે તમારે 22 નંબર કરવાના હતા. ચાલો એના પછી આપણે 23 નંબરમાં જોવાનું છે. શું કીધું છે? તો કે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ. સીધું સૂત્ર πr² / 360 અને અર્ધ વર્તુળની પરિઘ બરાબર πr.
બરાબર છે. આ બે સૂત્ર છે, સીધા જ યાદ રાખવા પડે. અહીંયા 180 આવશે છોકરાઓ, અહીંયા આ નહીં આવે, ખાસ યાદ રાખજો. બરાબર, સી આ રીતે તમારું આવશે. આમાં આ જવાબ અને આમાં આ. અહીંયા લખવું હોય તો લખી શકાય 23 સામે સી અને 24 સામે એ. બરાબર છે. તો અહીંયા તમારું છે સેક્શન એ સંપૂર્ણ પૂર્ણ થાય છે. નેક્સ્ટ વિડીયોમાં આપણે નવા વિભાગ બી સાથે મળીશું. પણ એની પહેલા તમે જો અમારી સાથે વોટ્સઅપમાં જોડાવા માંગતા હો તો આપણા વોટ્સઅપ નંબર છે છોકરાઓ, ખાસ નોંધી લેજો. અહીંયાથી તમને આ વિડીયોની લિંક, એ સિવાય જે નવા અસાઇનમેન્ટ આવશે એની લિંક, બરાબર, બધા જ વિષયના અસાઇનમેન્ટ થોડાક જ સમયમાં આપણી ચેનલ ઉપર અપલોડ થઈ જશે. બરાબર છે. તો એની બધાની લિંક તમને સીધી વોટ્સઅપમાં મળી જશે. થેન્ક યુ.